માણસનો જ્યારે સમય નબળો હોય અને કદાચ કોક પારકા માણા કંઈક કવેણ કહી જાય ને તો માણાને બહુ કંઈ જાજો લાંબો ફેર ન પડે, પણ જે આપણા પોતાના માણસ હોય એ જ્યારે મેણા મારે ને ત્યારે એ માણસ જીવતે જીવ મરી જાય. વાલા જેપી મેઘાણીના આપ સૌને જય માતાજી. ચાલો બધા ફટોફટ લાઈવની અંદર જોડાઈ જાજો. આજે એક બે મુદ્દા એવા લેવા છે જેથી કરીને કાંઈક સુધારો આવે. માણસના જીવનની અંદર ક્યારે ટર્ન આવે, યુટર્ન આવે, એવા એક બે મુદ્દા આજે લેવા છે. અને માણસ દુઃખી હોય છતાંય એનામાં જો આવડત હોય તો એ સુખી રહી શકે એવી એક બે વાત આજે નાનકડી એવી કરવીશ તમારી સાથે. માટે ફટોફટ બધા લાઈવની અંદર જોડાઈ જાજો. અને મારો અવાજ બરાબર આવે છે ને? કોમેન્ટ કરજો વાલા, કોમેન્ટ કરો જો એટલે મને ખબર પડે કે અવાજ બરોબર આવે છે. ઘણા બધા લોકો જોડાઈ ગયા છે પણ હજી કોમેન્ટ આવી નથી વાલા, કોમેન્ટ કરજો. ઓકે ઓકે. ખરેખર આજના સમયની અંદર માણસને જાતીય અભિમાન વધતું જાય છે. એમાં હું આવી જાઉં ને તમે આવી જાઓ, પણ એવા માણસને ક્યારેય હેરાન ન કરતા જેની પાસે બદલો લેવા માટે આંસુ સિવાય કાંઈ ન હોય. આજે ખરેખર અંદરો અંદરના ભેદભાવ છે ને એ વધતા જાય છે. આપણા અંગત જેને માનતા હોય, હગા વાલા ભાઈઓ કુટુંબ દોસ્તારો, આની અંદર મંતાણ વધતી જાય છે. એટલે મારે આજે આવા મુદ્દા રજૂ કરવાના છે. અને ખરેખર જો જાતીય અભિમાન, ખોટું અભિમાન ક્યારેય માણસે ન કરવું જોઈએ. કારણ કે કદાચ કોક એવો યુવાન હોય એક હળી મૂકી અને ચોટીલાનો ગિરનારનો ડુંગર ચડી જાય, આવો યુવાન હોય જેને યુવાની ફાટા હોય, આવો યુવાન હોય અને કદાચ જો એનું કર્મ નબળું હોય ને તો છેલ્લી ઘડી એવી આવે કે પોતાના પગની અંદર મોજડી હાથે ન પહેરી એકાય સાહેબ. માટે કર્મ હંમેશા હારા કરવા. કદાચ કોઈક એવો યુવાન હોય જેને જુવાનીની અંદર હાથની અંદર તલવાર લઈ લે તો એક તલવારના ઝાટકે 3 જણાના માથા ઉલાડી નાખે, આવો યુવાન હોય અને કદાચ જો એનું કર્મ નબળું હોય ને તો છેલ્લી ઘડીએ ચાની રકાબી ન પકડી એકાય. ઘણી જગ્યાએ મેન તમે શબ્દો સાંભળ્યા છે કે દાદાને વાટકામાં સા દેજો, સાલિયામાં સા દેજો. શું કામ? હાથ આમાં થતો હોય. કદાચ કોક એવો બ્રાહ્મણનો દીકરો હોય અને એને એમ કહેવાય કે યુવાનીની અંદર એક શ્વાસની અંદર 3 શ્લોક બોલી જતો હોય, આવો યુવાન હોય અને કદાચ જો એનું કર્મ નબળું હોય ને તો છેલ્લી ઘડીએ રામ ન બોલીએ કે વાલા. માટે વિનંતી કરીને કહું છું કે યુવાનીની અંદર ક્યારેય ખોટું અભિમાન ન કરવું. સાચી વાત ને? ખરેખર આજે તમે જો આજના સમયની અંદર આપઘાતનું પ્રમાણ વધતું જાય છે. એનું કારણ શું? માણસને બીજાનું જોવાતું નથી. આપણી પાસે જે છે એનું આપણને સંતોષ નથી અને બીજા પાસે છે એ આપણને મળતું નથી. આવું ઘણી વખત બને છે. માણસ પોતાની પાસે જે હોય ને એની અંદર રાજી રહેવાય, બાકી બીજાના બંગલા જોઈને આપણા કુબા હોય ને એ બાળી નો નખાય. એક નાની એવડી વાત તમને કરું, કમાની કહાની. એક કમો હતો, કમો 12 વર્ષની એની ઉંમર. એનો બાપ બહુ દારૂ પીતો હતો એટલે એનો બાપ છે ઈ ઉપર વયો ગયો. એની માને
કુટુંબીજનોએ, એના માવતરિયાઓએ બીજી જગ્યાએ 4 ફેરા ફેરવી દીધા. હવે આ કમો અને એના દાદી આ ઘરની અંદર 2 જ જણા રહેશે. જોજો માણસનો જ્યારે સમય નબળો હોય ત્યારે પરિસ્થિતિ શું હોય, કેવી હોય અને એની અંદર શું બને, આજે ખરેખર આ સત્ય હકીકત ઘટના છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. હવે એ 12 વર્ષનો કમો, મહેનત મજૂરી કોને કહેવાય તમે જુઓ. 12 વર્ષનું બાળક એટલે એની રમવાની ઉંમર કહેવાય. પણ એ ઉંમરે આ કમાને બાપનો છાંયો તો હતો નહીં. માએ બીજું ઘર કરી લીધું હતું, કમો એના દાદી ભેગો રહેતો હતો. હવે 12 વર્ષના બાળકને મજૂરી કરવી પડે, એ વેદના કેવી હોય. ખાલી મજૂરી કરવી એટલી નહીં, એ કમો છે એ સવારે 7 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી ભણવા જાય. 12 વાગ્યે છૂટી અને પછી એ કમો છે એ કામે જાય. એક દુકાન હતી શેઠની, એની અંદર કામે જાય. 4 વાગ્યા સુધી ત્યાં કામ કરે. 4 વાગ્યા પછી કમો બાજુની શાક માર્કેટમાં જાય. ત્યાં 2-3 બકાલાવાળા ભાઈઓ હતા, એના પોટલા ઉપાડે, એના વાહનમાં મેકાવરાવે. 2 કલાક ત્યાં મહેનત કરે અને ત્યાં મહેનત કર્યા પછી ત્યાં જે ઓલા શાકભાજીવાળા હોય એ લોકોએ જે જરા તરા ખરાબ હોય એ વસ્તુ, એ ટમેટું, ડુંગળી, મરચા, કોબીજ, રીંગણા, ફુલાવર, જે કાંઈ બકાલું હોય એમાં દાગ હોય એ કાઢી નાખ્યું હોય, ફેંકી દીધું હોય, એ કમો ત્યાંથી વીણતો આવે અને ઘરે આવી અને પોતાના દાદીને આપે. ત્યારે એ કમાને સાંજે વાળું મળતી હતી. આજે ખરેખર મારો ને તમારો સમય ઘણો સારો છે કે આપણને ટાઈમે સારું જમવાનું મળે, પણ આપણને સંતોષ નથી. તમે વિચાર કરો આ કમાની હાલત કેવી છે, જે 12 વર્ષની જેની ઉંમર અને આટલી જેને તકલીફ પડી છતાંય એ કમો હિંમત નહોતો હાર્યો. એ મહેનત કરતો હતો, પાછો ભણતો જતો હતો. શું કામ? એને ભણવામાં રસ નહોતો, એને આખો દિવસ મહેનત કરવી હતી. પણ એમાં બનતું હતું એવું કે એ કમો 7મા ધોરણની અંદર ભણતો હતો અને જો 9મું ધોરણ પાસ કરે ને તો એ કમાને સ્કોલરશીપની અંદર સાયકલ મળે એમ હતી. માટે એ કમો ભણતો જતો હતો, મહેનત કરતો જતો હતો અને પોતાના દાદીને મદદ કરતો જતો હતો. ખરેખર આ તમે જોવો આ કઈ પરિસ્થિતિ હશે, શું વેદના હશે એ બાળકની. મિત્રો, મારી તમને બધાને ખાસ વિનંતી છે કે તમે ગમે એ જગ્યાએ દાન કરો, મંદિરોમાં દાન કરો, આશ્રમોમાં દાન કરો, બરોબર, પણ એક તમારી આજુબાજુમાં ક્યાંક થોડીક નજર ફેરવજો. કોઈક એવું પરિવાર હોય જેને વસ્તુની જરૂર હોય તો તમારાથી થઈ શકે એમ હોય ને તો એને મદદ કરજો. અને ખરેખર દારૂ કાયમ દુઃખ દેનારો, 2 ઘડીની મોજ, એ મોજ લેવામાં કંઈક મરાતા કજિયા થતા રોજ. માટે દારૂ મૂકી અને દૂધડા પીજો અને પોતાના પરિવારને દુઃખ ન દેજો. ખરેખર શબ્દ તો એવો આવે છે કે દારૂ મૂકી દૂધડા પીજો અને દુનિયાને દુઃખ ન દેજો. પણ એ શબ્દ પહેલાનો છે વાલા. પહેલા એક જમાનો હતો કે હગાનું હગું હોય અને એનું હગું હોય, ઈ મરી ગયું હોય ને એના સમાચાર મળે ને તોય આપણે હોગ રાખતા હતા. આપણા ગઢિયા છે એ હોગ રાખતા હતા. અત્યારે સમય એવો નથી. અત્યારે દુનિયાને કાંઈ ફેર નથી પડતો. આ દુનિયાની અંદર બહુ ઓછા એવા વ્યક્તિ હશે કે જે તમને તકલીફ હોય ને તો એ માણસને ક્યાંય ચેન ન હોય. એ માણસને એમ થાય કે હાય હાય ફલાણા ભાઈ માથે તકલીફ પડી, એવા બહુ ઓછા વ્યક્તિ હોય. પેલા તમે જો આપણા ગામડાની અંદર કોક મરણ થઈ જાય ને તો ગામની અંદર ક્યાંય ટેપ નહોતા વાગતા, ક્યાંય ટીવી નહોતા ચાલુ થતા. અરે ગામના પાદરની અંદર જે ખેતરની અંદર જે ટ્રેક્ટરો હાલતા હતા એ ટ્રેક્ટરની અંદર ટેપ હોય. એ ટ્રેક્ટર જ્યારે પાદરમાં પોગે ને ત્યારે એ ટ્રેક્ટરના ટેપ બંધ થઈ જાય. શું કામ? કે ભાઈ આપણા ગામની અંદર મરણ થઈ ગયું છે, આપણે ટેપ ન વગાડાય.
આ એક જમાનો હતો. અત્યારે એવું કાંઈ નથી. અત્યારે લગભગ કોઈને કાંઈ ફેર નથી પડતો. ખાલી સમાચાર મળે ને કે ફલાણો ભાઈ વિયો ગયો, ત્યાં આખા ગામની અંદર દૂધે કોઈ વાળું નહોતા કરતા. ઈ એક જમાનો હતો. અને અત્યારે તો પાડોશીમાં ઘટના ઘટે ને તોય ઘણા માણસો એવા હોય કે એને કાંઈ ફેર નથી પડતો. પણ એક વસ્તુ યાદ રાખજો, ખરેખર સમય બધાયનો હારો નરહો આવે. સામેવાળાનો સમય નબળો હોય ને તો એને મેણા ન મારતા. ખરેખર તમે જોવો આ કમો કેટલી પરિસ્થિતિની અંદર ખુશ રહેતો હતો. ઈ કમાએ પરીક્ષા આપી 9મા ધોરણની, અને પછી એને સ્કોલરશીપની અંદર સાયકલ મળી. પછી કમાએ ભણતર છોડી દીધું. મને ખરેખર ઊંચા અવાજે બોલું ને એટલે ઉધરસ થઈ જાય છે, ઉધરસ આવી જાય છે. પણ મારો સ્વભાવ એવો છે યાર કે ઊંચા અવાજે બોલ્યા વગર રહી શકતો નથી. લખમણભાઈ રાતડિયા, જય દ્વારકાધીશ. જેપી મેઘાણી ભાઈ જય દ્વારકાધીશ. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. લાઈનની અંદર જે લોકો બધાય સાંભળે છે એ બધાને જય માતાજી, જય માતાજી. એટલે ખરેખર, અને એક બીજી વાત કરી દઉં કે આપણા જે સગાવાલા હોય, આપણા જે ભાઈઓ હોય, ઘણી વખત એવું બનતું હોય કે આપણે એની પરીક્ષા કરતા હોઈએ. આપણા ઘરે કાંઈ પણ પ્રસંગ હોય, કાંઈ પણ કામ હોય તો આપણે ઘણી વખત માણાની પરીક્ષા કરીએ. આપણને એમ થાય કે હાલો ને જરાક પરીક્ષા લઈ લઈ, એ માણસ આપણને આમ કીધું તું તો હાલો ને જરાક ચેક કરી લઈ. ચેક કરવા ખાતર ક્યારેય કોઈનો ઉપયોગ ન કરતા. તમારે જરૂર હોય ને તો જ સામેવાળા વ્યક્તિને કહેવું. બાકી ખરેખર પરીક્ષા કરવા માટે થઈ અને ક્યારેય એવા અખતરા ન કરતા, એવી પરીક્ષા ન લેતા. તમારો હગો ભાઈ હોય તોય ભલે, તમારો ભાઈબંધ હોય તોય ભલે, તમારા મા બાપ હોય તોય ભલે, તમારી પતિ પત્ની હોય તોય ભલે, અને તમારા આડોશી પાડોશી હોય તોય ભલે. તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે એને કહેજો, પણ પરીક્ષા ક્યારેય કોઈની ન લેતા. કારણ કે પરીક્ષાની અંદર એ માણસ જો એની જીત થાય તો કોઈ વાંધો નથી, પણ જો પરીક્ષામાં હારી જાય ને તો પછી જ્યાં સુધી તમે જીવશો ને ત્યાં સુધી મંતાણ રહે. ખરેખર તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે જ એ વ્યક્તિને કેવું, ફલાણા ભાઈ કીધું કે ભાઈ મારાથી આ કામ થાય, તું તારે આવું કાંઈ હોય ત્યારે કહેજે. પછી ઘણી વખત એવું થાય કે આપણે એને કહીએ ને ત્યારે એ માણસ એ કામ કરવા માટે સક્ષમ ન હોય. પણ એટલે જ કહું છું, આજે કંઈક પ્રોબ્લેમ છે મોબાઈલની અંદર, કારણ કે નેટવર્ક ઓછું આવે છે. અને આજે રાજુભાઈ વિરાણી, ઓકે, જય માંધાતા. કામલિયા અરસી, જય માતાજી. ભાઈ બધાને જય માતાજી. આ નેટવર્ક આજે થોડુંક ઓછું આવે છે અને મને આમાં બહુ કાંઈ હૂજતું નથી, પણ બધાને જય માતાજી. નેટવર્ક લોચા કરે છે, બરોબર. એટલે હવે આજનું લાઈવ આપણે અહીંયા પૂરું કરશું, કારણ કે નેટવર્કની અંદર, મોબાઈલની અંદર મને થોડોક પ્રોબ્લેમ દેખાય છે. ફરી વખત ક્યારેક મળશું. અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ કરજો જેપી મેઘાણી, એટલે મારા વધારે વિડીયો આવશે. જય માતાજી બધાને, જય માતાજી.